લાસ્ટ લેક્ચર જેમાં કાર સેફટી સીટ્સ એન્ડ ગાઈડલાઇન્સ હશે જો તો એની અંદર રેર ફેસિંગ ફોરવર્ડ ફેસિંગ બુસ્ટર્સ એન્ડ લાસ્ટલી જે છે ઓલ્ડર ચાઇલ્ડ હોય તો પછી તમે એમનામાં સીટ બેલ્ટ યુઝ કરી શકો છો. શું કરશો હવે? વધારે ડિસ્ટર્બન્સ થતો હોય તો કહી દેજો તો આપણે થોડી વાર માટે સ્ટોપ કરી દઈશું જ્યાં સુધી અહીંયાથી એ લોકો જતા નહીં. ના ના બરાબર છે. Next is preventive pediatric healthcare. Well checks are important in promoting health early in childhood and preventing disease later in life. So preventive pediatric healthcare જે છે અંદર બોડી ચેકઅપ એન્ડ વેલ ચેકઅપ્સ ક્લિનિક હોય છે. સો એ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એના થ્રુ આપણે જે બી અર્લી ડાયગ્નોસિસ ડિટેક્ટ કરી શકીએ ઓર પ્રિવેન્શન કરી શકીએ ડિઝીઝ જે છે એનું હેલ્થને પ્રમોટ કરી શકીએ. Childhood obesity, type 2 diabetes mellitus, and hyperlipidemia are noted to have an increased incidence in recent years. Recent years જે છે એની અંદર childhood obesity જે છે increase થઈ ગઈ છે because of junk food and all. And type 2 diabetes mellitus જે છે એનું બી પ્રિવેલન્સ વધી ગયું છે as well as hyperlipidemia જે છે એનું બી પ્રિવેલન્સ જે છે recent years ની અંદર incidence rate જે છે increase છે. The American Academy of Pediatrics and Bright Futures have developed guidelines regarding the recommended ages children should receive certain assessment and screening. So, જે બી અમેરિકન એકેડમી છે પીડિયાટ્રિક્સની એમને પ્લસ બ્રાઇટ ફ્યુચર જે છે એ લોકોએ ગાઈડલાઇન્સ ડેવલપ કરી છે કે રેકમેન્ડેડ એજ ગ્રુપ પ્રમાણે ચાઇલ્ડ જે છે એની અંદર કયા કયા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ એન્ડ સ્ક્રીનિંગ જે છે એ તમારે ચેક કરવાના. પ્રિવેન્ટિવ સર્વિસીસ એન્ડ સ્ક્રીનિંગ ઇન્ફન્સી થ્રુ એડોલેસન્સ કે જે આખી ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરી છે. ફર્સ્ટલી હિસ્ટ્રી કલેક્શન જે બી ઇન્ફન્ટથી લઈને એડોલેસન સુધી જેટલા બી ચાઇલ્ડ આવે છે સો એમાં સ્ક્રીનિંગ વખતે એવા પ્રિવેન્ટિવ સર્વિસીસ જે છે એમાં હિસ્ટ્રી કલેક્શન, મેઝરમેન્ટ્સ, લેન્થ, હાઇટ એન્ડ વેટ. લેન્થ હાઇટ એન્ડ વેટ જે આપણે એન્થ્રોપોમેટ્રિક ચેક કરીએ છીએ પ્લસ હેડ સર્કમફરન્સ ચેક કરીએ છીએ સો એટલા માટે કે જેનાથી ગ્રોથ જે છે એનો આપણને ખબર પડે, ન્યુટ્રિશન જે છે એનું ખબર પડે બોડીની અંદર. બોડી માસ ઇન્ડેક્સ BMI ચેક કરીએ છીએ એન્ડ બ્લડ પ્રેશર. BMI કઈ રીતે ચેક કરીએ છીએ? BMI માટેનો ફોર્મ્યુલા જે છે ખબર છે? What is formula for BMI check? Height divided by weight. Square આવશે જે તમે હાઇટ ડિવાઇડેડ બાય વેટ કહો છો ને એમાં સ્ક્વેર આવશે. હાઇટ જે છે બ્લડ પ્રેશર મોનિટરિંગ એન્ડ સેન્સરી સ્ક્રીનિંગ. વિઝન, હિયરિંગ, સેન્સરી સ્ક્રીનિંગ જે છે એની અંદર ચેક કરીએ છીએ. વિઝ્યુઅલ એક્યુટી ચેક કરવાની પ્લસ હિયરિંગ એક્યુટી જે છે ચેક કરો. ડેવલપમેન્ટલ એન્ડ બિહેવિયરલ હેલ્થ, ડેવલપમેન્ટલ સ્ક્રીનિંગ, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર સ્ક્રીનિંગ. સો જે સ્ક્રીનિંગ જે છે ડેવલપમેન્ટલ બિહેવિયરલ હેલ્થની અંદર એમાં ડેવલપમેન્ટલ સ્ક્રીનિંગ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે. જેટલા ડેવલપમેન્ટલ સ્ટેજ અકોર્ડિંગ ટુ એજ જે ડેવલપમેન્ટ થવું જોઈએ સો એ જે છે એને કમ્પેર કરીએ છીએ આપણે, એનું સ્ક્રીનિંગ કરીએ છીએ. પ્લસ ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર જે છે એનું સ્ક્રીનિંગ ચેક કરીએ છીએ કે જે ચાઇલ્ડ જે છે એની અંદર ઓટિઝમ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે. ડેવલપમેન્ટલ સર્વેલન્સીસ, સાયકોસોશિયલ ઓર બિહેવિયરલ અસેસમેન્ટ, ડિપ્રેશન સ્ક્રીનિંગ. સાયકોસોશિયલ એન્ડ બિહેવિયરલ અસેસમેન્ટ જે છે એ ઇન્ફન્ટ જે છે ટોડલર જે છે એના કરતા વધારે જે છે એનું જે પ્રી સ્કૂલર સ્કૂલ ગોઈંગની અંદર એડોલેસન જે છે એની અંદર વધારે અસેસમેન્ટ સાયકોસોશિયલ એન્ડ ડિપ્રેશન સ્ક્રીનિંગ જે છે મોસ્ટલી પણ એડોલેસનની અંદર ચેક કરીએ છીએ. મેટર્નલ ડિપ્રેશન સ્ક્રીનિંગ એઝ એપ્રોપ્રિએટ. મેટર્નલ ડિપ્રેશન સ્ક્રીનિંગ બી ચેક કરીએ છીએ બીકોઝ ઓફ પોસ્ટપાર્ટમ જે એજ હોય છે એની અંદર પોસ્ટપાર્ટમ બ્લુઝ, પોસ્ટપાર્ટમ ડિપ્રેશન પ્રેઝન્ટ હોય છે. સો પોસ્ટપાર્ટમ સાયકોસિસ જે છે પ્રેઝન્ટ હોય છે એટલા માટે મેટર્નલ ડિપ્રેશન સ્ક્રીનિંગ જે છે એ બી કરીએ છીએ. પ્લસ જે બી મેન્ટલ હેલ્થ જે છે એ મધર એની બી અફેક્ટ થાય છે એટલા માટે.
ફિઝિકલ એક્ઝામિનેશન, પ્રોસિજર્સ, ન્યૂબોર્ન બ્લડ જે છે એ ચેક કરીએ છીએ, ન્યૂબોર્ન બિલિરુબિન લેવલ ચેક કરીએ છીએ. દેન આફ્ટર ક્રિટિકલ કન્જનાઇટલ હાર્ટ ડિફેક્ટ સ્ક્રીનિંગ જે છે એની અંદર ઇમ્યુનાઇઝેશન પ્રોપરલી થયું છે કે નહીં એઝ પર ધ એજ. અનેમિયા, લીડ જે છે એના માટે બ્લડ ટેસ્ટ કરીએ છીએ કે લીડ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે. લીડ પોઈઝનિંગ જે છે કેટલાક એવા એરિયાઝ જે છે કે જ્યાં લીડ પોઈઝનિંગ જે છે એ બહુ વધારે જોવા મળે, એનો ઇન્સિડન્સ રેટ જે છે એ હાઈ હોય છે. સો લીડ પોઈઝનિંગ માટે બી સ્ક્રીનિંગ કરે છે. ટ્યુબરક્યુલોસિસ, ડિસ્લિપિડેમિયા, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ, મોસ્ટલી જે છે એડોલેસન્ટ્સ જે હોય છે એન્ડ ટીનેજર્સ જે છે એની અંદર આપણે ચેક કરીએ છીએ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ માટે. હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, સર્વાઇકલ ડિસ્પ્લેશિયા, હેલ્થની અંદર ફ્લુરાઇડ વર્નિશ, ફ્લુરાઇડ સપ્લિમેન્ટેશન, એન્ટિસિપેટરી ગાઈડન્સ જે છે એ પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ્સ એન્ડ સર્વિસીસ જે છે એની અંદર પ્રોવાઈડ કરીએ છીએ આપણે. ટાઈમલાઈન છે પ્રિવેન્ટિવ સર્વિસીસ એન્ડ સ્ક્રીનિંગ વેલ ચેક શેડ્યુલ એનું હોય છે. ફર્સ્ટ જે છે એ પ્રીનેટલ વિઝિટ આવશે, જે એન્ટીનેટલ વિઝિટ હોય છે એ બધી જ કે જે શેડ્યુલ પ્રમાણે એન્ટીનેટલ વિઝિટ જે છે પરફોર્મ કરવાની. દેન આફ્ટર જે છે એ ન્યૂબોર્ન વિઝિટ હોય છે. ફર્સ્ટ વીક વિઝિટ 3 to 5 days, 1 month visit, 2 month, 3 month, 4 month, 6 month, then 2 month, 4 month જે છે એના પછી 2 months જે છે એ સ્કીપ કરીને પછી આપણે 6 month એ સ્ક્રીનિંગ કરીએ. 6 month જે છે એના પછીના 3 months જે છે એ સ્કીપ કરીને પછી એવરી 3 months જે છે એ તમારે વિઝિટિંગ કરવાનું હોય. સો 6 જે છે એના પછી તમારે 9th month સ્ટાર્ટ થાય ત્યારે જે બી વેલ ચેક શેડ્યુલ જે છે એના અકોર્ડિંગ તમારે સર્વિસીસ પ્રિવેન્ટિવ સર્વિસીસ પ્રોવાઈડ કરવાની અને સ્ક્રીનિંગ કરવાનું. Then after 12 months, 15 months visit, 18 month visit, and 18 months જે છે then after 2 year visit, 2 year નું ચાલ થઈ જાય એના પછી every 6 monthly જે છે એ વિઝિટિંગ કરવાનું. 2 year, then after 2.5 year, 3 year visit. Annual visits from 4 years of age to 18 years of age. Thereafter, the child should begin to visit the general practitioner. So prenatal visit જે છે આવશે, then after જે છે newborn visit આવશે. એના પછીના જે months જે છે month wise જે છે first week ની અંદર visit આવે 1 month, 2 month, 3 month, 4 month. 4 month પછી 2 month skip કરી અને 6 month જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે તમારે વિઝિટ કરવાનું. then after 3 month skip કરી 9, 12, 15, 18, then 2 year, 2.5 year, 3 years નું જે છે ત્યાં સુધી બેબી હોય ત્યાં સુધી તમારે જે પીડિયાટ્રિક હોય છે એમનું તમે સ્ક્રીનિંગ એન્ડ સર્વિસીસ જે છે એ અટેન્ડ કરો. એન્ડ 4 to 18 years નું એજ થાય ત્યારે એન્યુઅલ વિઝિટ કરવાની હોય. એન્ડ દેર આફ્ટર જે છે તમે જનરલ પ્રેક્ટિશનર સાથે જઈને તમે એમની વિઝિટ જે છે એ કન્સલ્ટેશન તેમનું લઈ શકો છો. Immunizations guidelines. Immunizations are an important aspect of health promotion during childhood. So immunization is very important. In United States, the recommended age for beginning primary immunization of infant is at birth. So US ની અંદર એવું છે કે at birth જે છે ત્યાંથી જ વેક્સિનેશન સ્ટાર્ટ થઈ જાય છે. સેમ જેવું ઇન્ડિયામાં બી હોય છે કે at birth જે છે ત્યાંથી જ બેબી જે છે એમને વેક્સિનેશન ઇમ્યુનાઇઝેશન આપવાનું સ્ટાર્ટ થઈ જાય છે. Children who begin primary immunization at the recommended age but fail to receive all required doses do not need to begin the series again. They need to receive only the missed dose. So જે primary immunization જે છે at birth start થઈ જાય. Then after અમુક doses જે છે એ receive નહીં કર્યા recommended age group પ્રમાણે. So એને ફરીથી નવું જે છે એ ફરીથી એને જે primary doses જે છે લેવાની જરૂર નથી. જેટલા miss dose હશે એ જ તમારે provide કરવાના. If there is suspicion that the parent will not bring the child to pediatrician or healthcare clinic for follow-up immunizations according to the optimal immunization schedule, any of the recommended vaccine can be administered simultaneously. So if કેટલાક ને એવું હોય છે કે એ લોકો ઇમ્યુનાઇઝેશન જે છે પ્રોવાઈડ નહીં કરતા એમના બેબીઝને કે એવું સસ્પિશન હોય કે પેરેન્ટ will not bring their child for immunization. સો ઇફ એવા હોય તો એમને સાયમલ્ટેનિયસલી તમે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પ્રમાણે જે છે એ વેક્સિન્સ જે છે પ્રોવાઈડ કરો રેકમેન્ડેડ વેક્સિન્સ જે છે.
General contraindications and precautions. Vaccine is contraindicated if the child has experienced an anaphylactic reaction to a previously administered vaccine or component in the vaccine. So vaccine general contraindications જે છે vaccines and precautions. Firstly, vaccine is contraindicated if child has experienced anaphylactic reaction, maybe because of previously administered vaccine જે છે એના લીધે anaphylactic reaction હોય, or maybe vaccine જે છે એનું જે components હોય કે vaccine prepare કરવા માટે જે components નો use કર્યો હોય એ components જે છે so એના લીધે બી anaphylactic reactions જે છે એ જોવા મળે. Live virus vaccine generally are not administered to individuals with severely deficient immune systems, individuals with severe sensitivity to gelatin or pregnant women. So live vaccines જે છે એ આપણે પ્રોવાઈડ નથી કરતા લાઈવ વાયરસ વેક્સિન બીકોઝ ઓલરેડી જે બી બેબી છે ઓર જે બી ક્લાયન્ટ છે એ સિવિયરલી ઇમ્યુનોસપ્રેશન ક્લાયન્ટ છે કે એની અંદર ઇમ્યુનિટી જે છે લો છે, તમે લાઈવ વાયરસ વેક્સિન પ્રોવાઈડ કરશો તો એના લીધે કન્ડિશન જે છે વર્સ થશે. સિવિયરલી સેન્સિટિવ હશે ઇફ બેબી જીલેટિન જે છે એનાથી, સો જીલેટિનના લીધે કોઈ રિએક્શન જોવા મળે એટલા માટે લાઈવ વાયરસ વેક્સિન જે છે પ્રોવાઈડ નથી કરતા. ઓર પ્રેગ્નેન્ટ વુમન જે છે એમનામાં લાઈવ વાયરસ વેક્સિન પ્રોવાઈડ નથી કરતા આપણે. આ યાદ રાખજો કે whenever your client is pregnant, you cannot administer live virus vaccines. Virus is administered with caution to an individual with a moderate or severe acute illness with or without fever. So vaccine જે છે એ with cautious જે છે તમારે with caution જે છે administer કરવાની કે જે લોકોના moderate or severe acute illness હોય એની અંદર or with or without fever હોય એવા જે છે એમની અંદર. Guidelines for administration of vaccines. Follow manufacturer's recommendation for route of administration, storage, and reconstitution of vaccines. Now, whatever the recommendation of manufacturer is there, you have to follow the recommendation for route of administration, storage, and reconstitution of vaccine. Because some vaccines એવી હોય છે કે તમે એમને જેમનું સેટ ટેમ્પરેચર હોય એની અંદર જ રાખવાની કે આ જે ટેમ્પરેચર જે છે એને સ્ટોરેજ કરવા માટેનું તો સેમ એ જ ટેમ્પરેચર પર સ્ટોર થવું જોઈએ. હીટ એન્ડ કોલ્ડ જે છે એના અગેન્સ્ટમાં વેક્સિન જે છે એ રિએક્શન આપે છે એટલા માટે. તો સ્ટોરેજના રેકમેન્ડેશન જે હોય તમારે ફોલો કરવાના, પ્લસ એડમિનિસ્ટ્રેશન માટેનું રૂટ જે છે એનું રેકમેન્ડેશન ફોલો કરો. ઇફ રેફ્રિજરેશન ઇઝ નેસેસરી, સ્ટોર on central shelf and not on door. Frequent temperature changes from opening the refrigerator door can alter the vaccine's potency. So refrigeration is necessary in some vaccines. So vaccines જે છે એમને સેન્ટર જે સેલ્ફ જે છે એની અંદર મૂકો સ્ટોર કરવાની. જે પણ ડોર જે છે ડોરની અંદર જે બી પ્લેસ હોય છે કે જ્યાં આપણે વેક્સિન્સ જે છે કેટલીક વાર મૂકતા હોય છે તો ત્યાં જે છે તમારે ડોર વાળા સેલ્ફની અંદર તમારે વેક્સિન્સ જે છે એ મૂકવાની, બીકોઝ ડોર ઓપન ક્લોઝ કરશું તો એના લીધે ટેમ્પરેચર જે છે એ ફ્રિકવન્ટલી ચેન્જ થશે, જ્યારે ટેમ્પરેચર જે છે ચેન્જ ના થવું જોઈએ એટલા માટે. સો સેન્ટ્રલ સેલ્ફ જે છે એની અંદર સ્ટોર કરવાની વેક્સિન્સ જે છે એને. વેરીફાઈ ધ પ્રિસ્ક્રિપ્શન બિફોર એડમિનિસ્ટ્રેશન. પ્રિસ્ક્રિપ્શન ચેક કરો કે કઈ મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવાની છે, એટલે જે કઈ વેક્સિન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાની છે બિફોર administration. Obtain an immunization history from the parents and assess for allergies. Allergies માટે જે બી clients જે છે એમને ચેક assess કરો firstly and history collection કરી લો. પેરેન્ટ્સ જે છે એમને પૂછી લો, મે બી એમને ખબર હશે કે કોઈ પ્રીવિયસલી વેક્સિનના લીધે એનાફિલેક્ટિક રિએક્શન પ્રેઝન્ટ હતું કે નહીં, સો હિસ્ટ્રી કલેક્શન કરો. પ્રોવાઈડ ઇન્ફોર્મેશન ટુ પેરેન્ટ્સ અબાઉટ ધ વેક્સિન જે છે એના રિલેટેડ જેટલી બી ઇન્ફોર્મેશન જે છે એ પ્રોવાઈડ કરો. A vaccine information statement need to be given to the parents or individual and informed consent for administration needs to be obtained. Now vaccine information statement જે છે એ તમારા પેરેન્ટ્સ ઓર ઇન્ડિવિજ્યુઅલ જે બી એમના રિલેટિવ હશે કે જે પ્રાઇમરી કેર ગીવર હશે એમને પ્રોવાઈડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ફોર્મ કન્સર્ન જે છે એડમિનિસ્ટ્રેશન માટેનું એ બી તમારે જે છે એ લેવો ઇમ્પોર્ટન્ટ છે.
check the lot number and expiration date on vaccine bottle and prepare the injection. જે બી વેક્સિન બોટલ જે છે એને ચેક કરો એક્સપિરેશન ડેટ માટે પ્લસ લોટ નંબર જે છે ચેક કરવા માટે then injection જે છે પ્રિપેર કરવાનું. Parental vaccines are given in separate syringe in different injection sites. So parental vaccines જે છે એને separate syringe ની અંદર administer કરવામાં આવે. Select the appropriate site for administration. Vaccines administered intramuscularly are given in vastus lateralis muscle, base side or ventrogluteal muscle. And deltoid can be used for children 36 months of age and older. મોસ્ટલી જે છે ચિલ્ડ્રનની અંદર આપણે એપ્રોપ્રિએટ સાઇડ જે છે એના માટે ફર્સ્ટલી જે છે જે થાઈના મસલ્સ હોય છે વાસ્ટસ લેટરાલિસ એનો યુઝ કરતા હોઈએ છે બેસ્ટ સાઇડ છે બીકોઝ ત્યાં જે છે ટિશ્યુ પરફ્યુઝન બી વધારે હોય એન્ડ બ્લડ સર્ક્યુલેશન બી વધારે હોય એન્ડ મસલ્સ જે છે એ વધારે પ્રેઝન્ટ હોય છે તો એના લીધે તમે એ સાઇડ પર જે છે એ વેક્સિન્સ આપી શકો. દેન આફ્ટર ઇફ જો વાસ્ટસ લેટરાલિસ જે છે એના પર ના આપો તો તમે વેન્ટ્રોગ્લુટિયલ મસલનો યુઝ કરી શકો છો. और डेल्टोल જે છે મે બી યુઝ કરવામાં આવે બટ ઇફ ચાઇલ્ડ જે છે એની એજ 36 મંથ ઓફ એજ હોય ઓર એનાથી ઓલ્ડર ચાઇલ્ડ હોય તેમાં તમે ડેલ્ટોલ મસલનો યુઝ કરી શકો છો. Vaccines administered subcutaneously are given in the fatty areas in the lateral upper arms and anterior thighs. વેક્સિન્સ જે છે સબક્યુટેનિયસલી જે પ્રોવાઈડ કરવામાં આવે છે ઇન્ટ્રામસ્ક્યુલરી જે છે એના માટે 3 સાઇટ્સ છે કે વાસ્ટસ લેટરાલિસ મસલ્સ જે થાઇસ પર હોય છે બટક્સની ઉપર જે હોય છે વેન્ટ્રોગ્લુટિયલ મસલ એન્ડ ડેલ્ટોઇડ જે છે એ મસલ જે પર આર્મ જે છે ત્યાં તમે પ્રોવાઈડ કરી શકો. ઇન સબક્યુટેનિયસ ઇન્જેક્શન એડમિનિસ્ટ્રેશન એના માટે જે ફેટી એરિયાઝ હોય છે ત્યાં તમારે ઇન્જેક્શન પ્રોવાઈડ કરવાનું. લેટરલ અપર આર્મ એન્ડ એન્ટિરિયર થાઇઝ જે છે એ એપ્રોપ્રિએટ સાઇટ છે ફોર સબક્યુટેનિયસ એડમિનિસ્ટ્રેશન. Adequate needle length and gauze are as follow. Intramuscular 1 each 23 to 25 gauze for intramuscular injection. Needle length જે છે 1 inch ની હોય and 23 to 25 gauze જે છે needle ની size હોય. For subcutaneous 5 by 8 inch 25 gauze needle length may vary depending on child's સાઇઝ સો ચાઇલ્ડની જે સાઇઝ હોય છે એના પર બી ડિપેન્ડ કરે છે સો એના લીધે બી નીડલ જે છે એની લેન્થ ચેન્જ થાય. માઇલ્ડ સાઇડ ઇફેક્ટ્સ ઇન્ક્લુડ ફીવર સોરનેસ સ્વેલિંગ ઓર રેડનેસ એટ ઇન્જેક્શન સાઇટ. સો માઇલ્ડ સાઇડ ઇફેક્ટ જે છે પ્રેઝન્ટ હોય છે અને કોમન હોય છે મોસ્ટલી કે ફીવર પ્રેઝન્ટ હોય ઓર સ્વેલિંગ હોય ઇન્જેક્શન સાઇટ જે છે ત્યાં રેડનેસ પ્રેઝન્ટ હોય સોરનેસ પ્રેઝન્ટ હોય. ટોપિકલ એનેસ્થેટિક મે બી અપ્લાઇડ ટુ ઇન્જેક્શન સાઇટ બિફોર ધ ઇન્જેક્શન. ઇન્જેક્શન સાઇટ પર ટોપિકલ એનેસ્થેટિક જે છે મે બી આપણે અપ્લાય કરી શકીએ. For painful or red injection sites, advise the parent to apply cool compression for first 24 hours and then use warm or cold compression as long as needed. First 24 hours જે છે if injection site જે છે ત્યાં pain present હોય or redness present હોય તો જે cold compression જે છે એનો યુઝ કરવાનો and if then after જે છે પેઇન પ્રેઝન્ટ હોય ઓર સ્વેલિંગ હોય તો એના માટે વોર્મ કમ્પ્રેશન ઓર કોલ્ડ કમ્પ્રેશન જે છે એને યુઝ કરી શકીએ. An age appropriate dose of acetaminophen or ibuprofen per healthcare provider's preference may be administered every 4 to 6 hours for vaccine associated discomfort. So age appropriate dose of acetaminophen જે છે આપણે પ્રોવાઈડ કરી શકીએ or ibuprofen જે છે according to prescription or preference of PHCP. 4 to 6 hours જે છે every 4 to 6 hours જે છે પ્રોવાઈડ કરવાનું કે વેક્સિન એસોસિએટેડ ડિસ્કમ્ફર્ટ જે છે એને પ્રોવાઈડ કરવા માટે. Maintain an immunization record document day month year of administration. ઇમ્યુનાઇઝેશન રેકોર્ડ જે છે એ મેન્ટેન રાખવાનું. અહીંયા તો જે છે આપણે મમતા કાર્ડનો યુઝ કરીએ છીએ સેમ એવું જે છે કાર્ડ હોય સો કાર્ડની ઉપર ડોક્યુમેન્ટ કરવાનું કે કયો ડે હતો કયો મંથ હતો અને યર ઓફ એડમિનિસ્ટ્રેશન. મેન્યુફેક્ચરર એન્ડ lot number of vaccine, name, address and title of person administering the vaccine and site and route of administration જે છે આ ટોટલી જેટલી બી વસ્તુ જે છે તમારે ડોક્યુમેન્ટ કરવાની કે વેક્સિન જે છે એનો લોટ નંબર મેન્યુફેક્ચરર કોણ છે ઓર જે પર્સન એડમિનિસ્ટર કરે છે એનું નેમ એનું એડ્રેસ એન્ડ સાઇટ એન્ડ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન કયું હતું એ
Provide vaccination record to parents. Vaccine adverse event report needs to be filled and the health department needs to be notified if an adverse reaction to an immunization occurs. So જે બી adverse event reports છે એને notify કરવાનું important છે. So એને notify કરો, એને જે છે file કરો. And જે બી health department જે છે એમને બી notify કરવાનું કે vaccine જે છે so immunization ના લીધે જે છે adverse reaction present છે. General guidelines હતા જે બી હતા એ બધા કે guidelines for administration of vaccines. Children born preterm should receive the full dose of each vaccine at appropriate chronological age. જે preterm ચાઇલ્ડ બોર્ન થાય છે તો એ લોકોની જે ક્રોનોલોજીકલ એજ હોય છે એના એપ્રોપ્રિએટ જે તમારે વેક્સિનેશન પ્રોવાઈડ કરવાની હોય સો એજ પ્રમાણે ફૂલ ડોઝ વેક્સિનેશન પ્રોવાઈડ કરવાની. Recommended immunization. Recommended childhood and adolescent immunizations. At birth, hepatitis B vaccine. 1 month hepatitis B same જે છે hepatitis B જે પહેલા બર્થ આપી હતી સેમ 1 month માં બી પ્રોવાઈડ કરો. Second month inactivated polio virus IPV, diphtheria, tetanus, acellular pertussis, DTaP vaccine, hemophilus influenza type B conjugated vaccine HIB માટે એટલે HIB વેક્સિન જે છે પ્રોવાઈડ કરો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા માટે એન્ડ ન્યુમોકોકલ કોન્જ્યુગેટ વેક્સિન PCV, રોટાવાયરસ RV. સો સેકન્ડ મંથ જે છે ત્યારે IPV DTaP પ્રોવાઈડ કરવાની એન્ડ HIB એડમિનિસ્ટર કરો, PCV એડમિનિસ્ટ્રેશન કરવાનું એન્ડ RV જે છે રોટાવાયરસનું એડમિનિસ્ટ્રેશન કરવાનું. 4 month સેમ DTaP, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ B, inactivated poliovirus vaccine, then PCV, pneumococcal conjugate vaccine, and rotavirus vaccine. At 6 months, DTaP, HIB, hepatitis B, IPV, PCV, RB. Dose may be needed depending on type of vaccine used for first and second doses. At 12 to 15 months, HIB, PCV, measles, mumps, rubella, MMR, vaccine hepatitis A, first dose, second dose is given 6 to 18 months after the first dose and varicella vaccine. જે ફર્સ્ટલી જે છે એ ફર્સ્ટ ડોઝ જે સેકન્ડ ટાઈમ રિપીટ થાય છે વેક્સિન્સ એનો ફર્સ્ટ સેકન્ડ થર્ડ ડોઝ એવું હોય છે. સો જે DTaP જે છે જે 2 month થી સ્ટાર્ટ થઈ ત્યાંથી લઈને પછી સેકન્ડ થર્ડ એવા જે છે ડોઝ પ્રોવાઈડ કરવાના. 12 to 15 months જે છે એની અંદર હેપેટાઇટિસ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા B જે છે એ એના માટેની વેક્સિન પ્રોવાઈડ કરો. હેપેટાઇટિસ A માટેની વેક્સિન જે છે એડમિનિસ્ટર કરવાની PCV and new એડ થશે MMR, measles, mumps and rubella at 12 to 15 months. And hepatitis A જે છે એનો ફર્સ્ટ ડોઝ જે 12 to 15 months એ પ્રોવાઈડ કરે છે. then after second dose જે છે એ જે 6 to 18 months જે છે જે એડમિનિસ્ટર કર્યું હોય ત્યાંથી લઈને કાઉન્ટ કરીને જે 6 month or 18 months જે છે ત્યારે તમારે સેકન્ડ ડોઝ પ્રોવાઈડ કરવાનો અને વેરિસેલા વેક્સિન જે છે એડમિનિસ્ટર કરવાની. 15 to 18 months DTaP જે છે પ્રોવાઈડ કરો, diphtheria and pertussis. 18 to 33 months hepatitis A, second dose given 6 to 8 months after the first dose. So જે first dose જે છે એના ટાઈમ પીરિયડ પછી જે છે એ 16 to 33 months જે છે એની અંદર હેપેટાઇટિસ A વેક્સિન પ્રોવાઈડ કરવાની. 4 to 6 years DTaP, IPV, MMR, varicella vaccine. 11 to 12 years MMR if not administered at 4 to 6 years. So 4 to 6 year ની એજ ની અંદર MMR એડમિનિસ્ટર ના કર્યું હોય સો એની જગ્યાએ તમે 11 to 12 years જે છે એજ ગ્રુપ ની અંદર MMR એડમિનિસ્ટર કરી શકો છો. Diphtheria, tetanus, acellular pertussis, adolescent preparation. TDAP જે છે એને કહેવામાં આવે. ઇન એડોલેશન્સ જે છે આપણે TDAP આપીએ છીએ તે એના પહેલા જે છે આપણે DTaP આપતા હતા.
meningococcal vaccine MCV4 with a booster at age 16 years. Human papilloma virus HPV, first dose at age 11 to 12 years, second dose 2 months after first dose, and third dose 6 months after first dose જે છે HPV provide કરવાની. And 12 years and older, COVID-19 vaccine 1 or 2 doses, depending on manufacturer and most current CDC recommendations. આખું જે છે ઇમ્યુનાઇઝેશન માટેનું શેડ્યુલ છે રેકમેન્ડ કરેલું, જે પણ ચાઇલ્ડહુડ થી લઈને એડોલેસન્ટ સુધીનું. અસલી હિપેટાઇટિસ બી વેક્સિન નાઉ જેટલી બી વેક્સિન્સ અહીંયા આગળ તમે પ્રોવાઈડ કરવાની છે એ જોઈ તો એ પ્રમાણે એ વેક્સિન્સ જે છે એનું થોડું ડિટેલની અંદર એક્સપ્લેનેશન આપ્યું છે. હિપેટાઇટિસ બી વેક્સિન એડમિનિસ્ટર્ડ બાય ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ, ઇન્ટ્રામસ્ક્યુલરલી એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે. કોન્ટ્રાઇન્ડિકેશન્સ severe allergic reaction to previous dose or vaccine components include aluminum hydroxide, yeast protein. So જે બી ચાઇલ્ડ હોય કે જે લોકોની અંદર સિવિયર એલર્જીક રિએક્શન પ્રેઝન્ટ હોય બીકોઝ ઓફ પ્રીવિયસ ડોઝ ઓર વેક્સિન કમ્પોનન્ટ્સ જે છે એના લીધે જો એલર્જીક રિએક્શન પ્રેઝન્ટ હોય. જે બી કમ્પોનન્ટ્સ હોય છે વેક્સિનના એની અંદર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પ્રેઝન્ટ હોય છે એન્ડ યીસ્ટ પ્રોટીન પ્રેઝન્ટ હોય છે. તો ઇફ ચાઇલ્ડ જે છે એને યીસ્ટથી એલર્જી છે સો એવા ચાઇલ્ડની અંદર હિપેટાઇટિસ બી વેક્સિન જે છે આપણે પ્રોવાઈડ નથી કરતા બીકોઝ ઇટ ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ. Precautions: an infant weighing less than 2000 gram or an infant with moderate or severe acute illness with or without fever. So if infant જે છે એનું weight less than 2000 gram હોય or moderate or severe acute illness present હોય so એવા ચાઇલ્ડની અંદર વેક્સિનેશન જે છે પ્રોવાઈડ કરવાની બટ વિથ પ્રિકોશન્સ. હિપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન પોઝિટિવ બર્થિંગ પેરેન્ટ્સ, હિપેટાઇટિસ બી પ્રેઝન્ટ હોય એવા જે પેરેન્ટ્સ હોય કે બર્થિંગ પેરેન્ટ્સ હોય કે જે લોકોની અંદર હિપેટાઇટિસ બી પ્રેઝન્ટ હોય. Infant should receive hepatitis B vaccine and hepatitis B immunoglobulin within 12 hours of birth. If જે બી મધર ઓર ફાધર બંનેમાંથી કોઈ બી જો હેપેટાઇટિસ બી પોઝિટિવ પેરેન્ટ્સ હોય સો એવા ચાઇલ્ડની અંદર હેપેટાઇટિસ બી વેક્સિન તમે પ્રોવાઈડ કરો પ્લસ વેક્સિનની સાથે સાથે હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ વિધિન 12 hours of birth જે છે એડમિનિસ્ટર કરવાની. Infant should be tested for hepatitis B surface antigen and antibody to hepatitis B surface antigen after completion of hepatitis B series 9 to 18 months of age. કે જે હેપેટાઇટિસ બી ની વેક્સિન જે છે એ તમે પ્રોવાઈડ કરી દો તેના આફ્ટર જે છે એ ઇન્ફન્ટ જે છે એનું ટેસ્ટ એનું ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જે છે પરફોર્મ કરવાનો કે હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન પ્રેઝન્ટ છે કે નહીં એના માટે ચેક કરો. Birthing parents whose hepatitis B surface antigen status is unknown. If unknown status of hepatitis B surface antigen જે છે એનાથી birthing parents માં infant should receive first dose of hepatitis vaccine series within 12 hours of birth. Maternal blood should be drawn as soon as possible to determine birthing parents hepatitis B surface antigen status. Mother જે છે એનું blood જે છે એનું ટેસ્ટ કરો hepatitis present છે કે નહીં એના માટે. If the birthing parents hepatitis test result is positive, the infant should receive hepatitis B immunoglobulin as soon as possible, no later than 1 week of age. જે બી 12 hours જે છે ફર્સ્ટ 12 hour નું બર્થ ટાઈમ જે છે એની અંદર જે બી બેબી જે છે એમને તમને વેક્સિન પ્રોવાઈડ કરી દો. તેના આફ્ટર મધર જે છે એનું બ્લડ ટેસ્ટ કરી અને ચેક કરો કે હેપેટાઇટિસ બી પ્રેઝન્ટ છે કે નહીં. એ પોઝિટિવ રિઝલ્ટ હોય સો જે બી બેબી જે છે એમનામાં હેપેટાઇટિસ બી ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે એ એડમિનિસ્ટર કરો. Rotavirus vaccine. Rotavirus is cause of serious gastroenteritis and is a nosocomial hospital-acquired pathogen that is most severe in child 3 to 24 months of age. Children younger than 3 months have some protection because of maternally acquired antibodies. So જે બી ચાઇલ્ડ હશે કે જે 3 to 24 months ના એજ ના હશે એ લોકોની અંદર મોસ્ટ કોમન ઓર સિરિયસ gastroenteritis
જે છે વાયરસ છે કે પ્રોબ્લેમ છે બીકોઝ ઓફ રોટા વાયરસ જે છે એ ચાઇલ્ડ જે છે એની અંદર એની હેલ્થ જે છે ડિટોરિએટ થાય છે મોસ્ટલી જે છે ડાયરિયા થવાના જે છે પ્રેઝન્ટ હોય છે રોટા વાયરસની અંદર vaccines are available and are administered by oral route because the vaccine must replicate in infants' guts. જે વેક્સિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે ઓરલી રૂટમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ એનું આટલું નાનું એવું ચીપ હોય ને સેમ એવું જે છે એ રોટા વાયરસનું વેક્સિન માટેનું હોય છે વાયલ કે નાનું એવું હોય છે એ જે છે તમારે પ્રોવાઈડ કરી દેવાની રોટારેક એન્ડ રોટારિક કરીને અહીંયા આગળ 2 ટાઈપની હોય છે સો એ અહીંયા પ્રોવાઈડ કરે છે ઇન ઇન્ડિયા જે સો એ વેક્સિન જે છે અવેલેબલ હોય છે એને ઓરલ રૂટથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ બીકોઝ વેક્સિન જે છે એને જે ગટ્સ જે છે એની અંદર જઈ અને રેપ્લિકેટ થવાનું છે ઇન્ટેસ્ટાઇનમાં જઈને રેપ્લિકેટ થાય એટલા માટે vaccine may be withheld if infant is experiencing severe vomiting and diarrhea. It is administered as soon as the infant recovers. If severe vomiting and diarrhea present હોય તો વેક્સિન જે છે એને આપણે withheld કરીએ છીએ બીકોઝ જે એબ્ઝોર્પ્શન રેપ્લિકેશન જે થવાનું હોય છે એ પ્રોપરલી નહીં થાય એટલા માટે diphtheria, tetanus, acellular pertussis, tetanus toxoid, reduce diphtheria toxoid and acellular pertussis, Tdap adolescent preparation, so જે tetanus toxoid હોય છે and reduce diphtheria toxoid, acellular pertussis જે છે એ Tdap જે છે એ adolescent જે છે એમની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે Dtap જે છે ફર્સ્ટલી એના પહેલા આપણે એડમિનિસ્ટર કરીએ છીએ administered by intramuscular route. The Tdap adolescent preparation is recommended at 11 to 12 years of age for children who have completed the recommended childhood DTaP series but have not received tetanus and diphtheria toxoid booster dose. Tdap જે છે recommend કરવામાં આવે છે at 11 to 12 year નો એજ હોય એડોલેસન્સ જે છે એની અંદર બટ ઇફ ટીટેનસ એન્ડ ડિફથેરિયા ટોક્સોઇડ જે છે એનું બૂસ્ટર ડોઝ રિસીવ ન કર્યો હોય તો પછી પ્રોવાઈડ નહીં કરવાની ચિલ્ડ્રન 13 to 18 year old who have not received TDAP should receive a dose if 13 to 18 year ના ચિલ્ડ્રન હોય અને એ લોકોએ TDAP રિસીવ ના કરી હોય તો એમને જે છે ડોઝ રિસીવ કરવા માટે કહેવાનું Tetanus and diphtheria does not provide protection against pertussis. Tetanus diphtheria is used as booster every 10 years after Tdap is administered at 11 to 18 years of age. So 11 to 18 years ની અંદર Tdap જે છે આપણે એડમિનિસ્ટર કરીએ છીએ then after જે છે એ બૂસ્ટર ડોઝ તરીકે જે ટીટેનસ એન્ડ ડિફથેરિયા જે છે એની વેક્સિન એડમિનિસ્ટર કરીએ છીએ Encephalopathy is complication contraindication encephalopathy within 7 days of previous dose or severe allergic reaction to previous dose or to a vaccine component जो present હોય so contraindicated છે in this situations Haemophilus influenza type B HIB conjugated vaccine protects against numerous serious infection caused by Haemophilus influenza type B virus, such as bacterial meningitis, epiglottitis, bacterial pneumonia, septic arthritis, and sepsis. Haemophilus influenza type B જે છે વાયરસ એના લીધે ટાઈપ બી જે છે એના લીધે જે ઇન્ફેક્શન્સ પ્રેઝન્ટ હોય છે સો એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન માટે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી કોન્જ્યુગેટેડ વેક્સિન જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે administered by intramuscular route contraindication severe allergic reaction to a previous dose and vaccine component present હોય so એ conditions ની અંદર vaccine જે છે contraindicated છે influenza vaccine is recommended annually for children beginning at age 6 month જે 6 month ના એજ ના children એ લોકો માટે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન જે છે એન્યુઅલી રેકમેન્ડ કરવામાં આવે છે પ્લસ ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન જે છે ફ્લુ વેક્સિન જે છે એન્યુઅલી બધા જે છે એ લોકો લેતા જ હોય છે ઇનએક્ટિવેટેડ પોલિયો વાયરસ IPV
IPV is administered by subcutaneous route. It may also be given by intramuscular route. So maybe IM જે છે એનો યુઝ કર્યો or subcutaneous route નો યુઝ કર્યો અને administer કર્યો છે. Contraindications: severe allergic reaction to a previous dose or a vaccine component. Components may include formalin, neomycin, streptomycin, or polymyxin B. Inactivated polio virus જે છે વેક્સિન જે છે સો એની અંદર કોન્ટ્રાઇન્ડિકેશન યાદ રાખજો કે જે સિવિયર એલર્જીક રિએક્શન બીકોઝ ઓફ પ્રીવિયસ ડોઝ પ્રેઝન્ટ હોય ઓર વેક્સિન કોમ્પોનન્ટ્સ હોય એન્ડ વેક્સિન કોમ્પોનન્ટ્સની અંદર ફોર્મેલિન પ્રેઝન્ટ હોય છે, નિયોમાઇસિન પ્રેઝન્ટ હોય છે, સેપ્ટોમાઇસિન પ્રેઝન્ટ હોય, પોલિમિક્સિન બી પ્રેઝન્ટ હોય છે. સો ઇફ કોઈને નિયોમાઇસિન જે છે એનાથી એલર્જી હોય સો એવા જે ચાઇલ્ડ હોય એની અંદર તમારે આઈપીવી જે છે એડમિનિસ્ટર નહીં કરવાની. નિયોમાઇસિન વાળું જે છે યાદ રાખજો બીકોઝ બહુ ઓછી એવી વેક્સિન્સ છે કે જેની અંદર એના કોમ્પોનન્ટ્સ આપેલા છે અને એ કોમ્પોનન્ટ્સ જે છે એ પ્રેઝન્ટ હોય તો પછી એના લીધે કોમ્પોનન્ટ્સના લીધે એલર્જીસ પ્રેઝન્ટ હોય તો એના લીધે પછી એ વેક્સિન જે છે આપણે એડમિનિસ્ટર નથી કરતા. Measles, mumps and rubella MMR vaccine. Vaccine is administered by subcutaneous route. Contraindication: severe allergic reaction to previous dose, same previous dose જે છે એનાથી એલર્જી હોય or vaccine components, gelatin, neomycin and eggs. If eggs જે છે એનાથી એલર્જી હોય, gelatin થી એલર્જી હોય or neomycin થી એલર્જી હોય સો એની અંદર જે છે એ આપણે MMR વેક્સિન પ્રોવાઈડ નથી કરતા. આઈપીવી જે છે એની અંદર નિયોમાઇસિન હતું, ફોર્મેલિન હતું, સ્ટ્રેપ્ટોમાઇસિન હતું. સેમ મીઝલ, મમ્સ એન્ડ રૂબેલા જે છે એના કોમ્પોનેન્ટ્સની અંદર નિયોમાઇસિન પ્રેઝન્ટ હોય છે, જિલેટિન હોય એન્ડ એગ્સ જે છે પ્રેઝન્ટ હોય છે. પ્રેગ્નન્સી જે છે એની અંદર બી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે MMR વેક્સિન. ઓર નોન ઇમ્યુનોડેફિશિયન્સી હોય કે ઇમ્યુનોસપ્રેસિવ ક્લાયન્ટ હોય સો એની અંદર MMR જે છે વેક્સિન નથી આપતા આપણે. If child receive immunoglobulin, the MMR vaccine should be postponed for at least 3 to 6 months. Immunoglobulin can inhibit the immune response to MMR vaccine. If immunoglobulin જે છે એડમિનિસ્ટર કર્યા હોય ચાઇલ્ડની અંદર જેમ કે આગળ આપણે જોયું કે ઇફ હેપેટાઇટિસ બી પોઝિટિવ પેરેન્ટ્સ હોય બર્થિંગ પેરેન્ટ્સ તો એની અંદર આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. ઇફ એવા ચાઇલ્ડ હોય કે જે લોકોની અંદર આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જે છે એડમિનિસ્ટર કર્યા હોય એવા ચાઇલ્ડની અંદર MMR જે છે એને પોસ્ટપોન કરીએ છીએ. Varicella vaccine. It is administered by subcutaneous route. Children receiving the vaccine should avoid aspirin and aspirin containing products because of the risk of Ray's syndrome. Ray's syndrome જે છે એ યાદ રાખજો. Varicella vaccine હોય છે સબક્યુટેનિયસ રૂટથી આપણે એડમિનિસ્ટર કરીએ છીએ. બટ ઇફ ચિલ્ડ્રન જે છે એ લોકોની અંદર એસ્પિરિન જે છે મેડિકેશન હોય કન્ટિન્યુ કરતા હોય ઓર એસ્પિરિન કન્ટેનિંગ પ્રોડક્ટ જે છે એ લોકો રિસીવ કરતા હોય સો એવા જે ચિલ્ડ્રન હોય એની અંદર વેરિસેલાની વેક્સિન જે છે આપણે એડમિનિસ્ટર નથી કરતા. Contraindication: severe allergic reaction to previous dose or vaccine components, gelatin, bovine albumin and neomycin. Significant suppression of cellular immunity in pregnancy. Varicella vaccine જે છે એ પ્રેગ્નન્સીની અંદર એડમિનિસ્ટર નથી કરતા એન્ડ MMR જે છે એ બી પ્રેગ્નન્સીની અંદર આપણે એડમિનિસ્ટર નથી કરતા. Pneumococcal conjugate vaccine PCV. PCV prevents infection with Streptococcus pneumoniae, which may cause meningitis, pneumonia, septicemia, sinusitis and otitis media. So PCV vaccine જે છે આપણે ઇન્ફેક્શન પ્રિવેન્શન માટે પ્રોવાઈડ કરીએ છીએ જે બી સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે છે સો એ જે છે એના પ્રિવેન્શન માટે એની અગેન્સ્ટના પ્રોટેક્શન માટે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની જે છે એના લીધે. It is administered by intramuscular route. Contraindications: severe allergic reaction to a previous dose or vaccine components. Contraindication જે છે એની અંદર સેમ કેસ એલર્જીક રિએક્શન બીકોઝ ઓફ પ્રીવિયસ ડોઝ પ્રેઝન્ટ હોય ઓર વેક્સિન કોમ્પોનન્ટ્સના લીધે રિએક્શન પ્રેઝન્ટ હોય તો એના એવા ક્લાયન્ટ્સની અંદર આપણે વેક્સિન જે છે પ્રોવાઈડ નથી કરતા. ન્યુમોકોકલ પોલીસેકેરાઇડ PPSV 23.
protects against community-acquired pneumonia. It is administered by intramuscular route. Contraindication, severe allergic reaction to a previous dose or vaccine component. Next is hepatitis A vaccine. It is administered by intramuscular route. Contraindication, severe allergic reaction to previous dose and same vaccine components. Meningococcal vaccine. Vaccine protects against Neisseria meningitis. MCV4 is preferred type of vaccine and is given intramuscularly. MCV4 should be administered to all children at age 11 to 12 years and to unvaccinated adolescent at high school entry age 15 years ની એજ હોય સો એ લોકોની અંદર બી તમે MCV4 એડમિનિસ્ટર કરી શકો છો. All college freshmen living in dormitories should be vaccinated. Revaccination is recommended for children who remain at increased risk after 3 years. If child જે છે એની અંદર risk present હોય કે after 3 years જે છે એની અંદર તો તમે revaccination જે છે કરી શકો છો. Or after 5 years if first dose was administered at age 7 year or older. It is contraindicated in children with history of Guillain-Barré syndrome. GBS જે છે પ્રેઝન્ટ હોય કે Guillain-Barré syndrome વાળા ચાઇલ્ડ હોય કે જે લોકોની અંદર સિન્ડ્રોમ પ્રેઝન્ટ હોય ઓર હિસ્ટ્રી હોય એવા ચાઇલ્ડની અંદર MCV જે છે એને આપણે એડમિનિસ્ટર નથી કરતા. અત્યારે તો ત્યાં મેરેજ ની સીઝન હશે ને? હા હવે સ્ટાર્ટ થઈ ગઈ ને જેવું દિવાળી પતે એટલે સીઝન મોસ્ટલી અત્યારે જે છે ને NRI બધા જે છે ને એમના મેરેજ આવશે આવવાના બધા હવે. પછીથી જે છે બધા જે અહીંના હશે બધાના ફેબ્રુઆરીથી બધા સ્ટાર્ટ થશે. Human papilloma virus vaccine HPV. Depending on type of vaccine used, HPV2 or HPV4, the HPV vaccine guards against disease that are caused by human papilloma virus type 6, 11, 16, and 18, such as cervical cancer, cervical abnormalities that can lead to cervical cancer, and genital warts જે છે present હોય છે. So એ જે છે disease conditions કે જે cervical cancer છે or abnormalities છે, warts જે છે genital area ની અંદર lesions ને એવું present હોય છે એના against ની અંદર protection માટે human papilloma virus vaccine જે છે provide કરવામાં આવે. The vaccine is most effective for children if administered before exposure to human papilloma virus through sexual contact. So mostly જે છે એ before sexual contact જે છે administer કરવામાં આવે તો most effective હશે. Vaccine is administered as 3 injections over 6 months. First dose at age 11 to 12 years. Second dose 2 months after the first dose. And third dose 6 months after the first dose. The 3-dose series may be administered to some 9 to 18 years old to reduce their likelihood of acquiring genital warts કે જે lesions present હોય છે or warts જેવું જેને કહેવાય કે present હોય તો મોસ્ટલી જે છે 9 to 18 years old જે child હોય છે એની અંદર આપણે 3-dose series administer કરીએ છીએ કે disease condition જેને reduce કરી શકીએ. Vaccine can cause pain, swelling, itching, redness at injection site, fever, nausea, and dizziness. Vaccine is contraindicated in individual with a reaction to previous injection and in pregnant women. In pregnant women જે છે એની અંદર આપણે HPV જે છે એ provide નથી કરતા. Zoster recombinant RZV protects against singles and post-herpetic neuralgia. So જે બી singles જે છે એની અંદર આપણે zoster recombinant provide કરીએ છીએ. 2-dose series separated by 2 to 6 months administered at 50 years of age and older regardless of previous history of varicella zoster or vaccination against varicella.
So 50 years of age જે છે or એનાથી older હોય એ લોકોની અંદર provide કરીએ છીએ. Contraindication, severe allergic reaction to previous dose or vaccine components tested negative for immunity for varicella zoster virus. If negative, should get varicella zoster virus vaccine. If varicella zoster જે છે એનાથી ટેસ્ટ કરવામાં આવે નેગેટિવ હોય તો varicella zoster વેક્સિન જે છે એ પ્રોવાઈડ કરવામાં આવે. Currently have singles, currently pregnant or breastfeeding and chest feeding જે કરાવતા હોય સો એની અંદર જે છે આપણે વેક્સિન જે છે એડમિનિસ્ટર નથી કરતા. COVID-19 vaccine prevents and protects against coronavirus disease caused by SARS-CoV-2. Recommended for children to 5 years of age and older. COVID-19 causes a range of symptoms, mild to severe. The most common symptoms are fever or chills, cough, shortness of breath, fatigue, muscles or body aches, headache, new loss of taste or smell, sore throat, congestion or runny nose, nausea or vomiting, and diarrhea. 1 or 2 dose series is administered followed by booster with the time frame for each depending on manufacturer and CDC recommendation. Vaccine is contraindicated in individuals with a severe allergic reaction, including difficulty breathing, swelling of face and throat, fast heartbeat, total body rash or dizziness and weakness. Myocarditis or pericarditis is a rare side effect of vaccine and is usually transient. Myocarditis and pericarditis જે છે એ rare side effect છે. Chest pain, shortness of breath and palpitation need to be reported. મોસ્ટલી હમણાં COVID-19 ની વેક્સિન્સ નું વધારે આવ્યું છે કે જે વેક્સિન જે છે એના લીધે જે હાર્ટ જે છે એના પર બધાને અફેક્ટ થાય છે સાઇડ ઇફેક્ટ જે છે એવું મેં સાંભળ્યું હતું. So if chest pain, shortness of breath, palpitation જે છે પ્રેઝન્ટ હોય તો એને રિપોર્ટ કરવું ઇમ્પોર્ટન્ટ છે. Other side effects include injection site pain, tiredness, headache, muscle pain, chills, joint pain, fever, injection site swelling, injection site redness, nausea, feeling unwell, swollen lymph nodes, diarrhea, vomiting and arm pain જે છે એના side effects છે. Adulthood immunization. Recommended adulthood immunization 19 plus years હોય age તો influenza inactivated recombinant or influenza live attenuated up to age 49 year 1 dose annually જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇન્ફ્લુએન્ઝાની મેં કહ્યું એ પ્રમાણે કે ફ્લુ વેક્સિન જે છે એન્યુઅલી પ્રોવાઈડ કરવામાં આવે છે. એ બી ક્વેશ્ચન જે છે એની અંદર તમને કોઈ વાર પૂછે કે ફ્લુ વેક્સિન જે છે એનું એન્યુઅલ પ્રોવાઈડ કરવામાં આવશે એટલું તમને યાદ રાખજો. ડાયરેક્ટલી કોઈ ના પૂછે બટ અપ્લાઇડ કરીને કોઈ ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે. For 65 plus years, the high dose flu vaccine or the adjuvant flu vaccine is used. Tetanus, diphtheria, pertussis, Tdap or TD. 1 dose Tdap, then TD or the Tdap booster every 10 years. 1 dose Tdap each pregnancy and 1 dose TD or Tdap for wound management. Tetanus, diphtheria, pertussis જે છે એ Tdap આપણે પ્રોવાઈડ કરીએ છીએ. 1 dose જે છે એ Tdap પ્રોવાઈડ કરો then after જે છે એ tetanus and diphtheria જે છે એનો ડોઝ પ્રોવાઈડ કરીએ or Tdap નો બૂસ્ટર ડોઝ જે છે every 10 years જે છે પ્રોવાઈડ કરવાનો. If pregnancy હોય તો 1 dose Tdap each pregnancy ની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ એડમિનિસ્ટર કરીએ છીએ. And wound management છે તો એની અંદર બી tetanus and diphtheria જે છે એની ઇમ્યુનાઇઝેશન પ્રોવાઈડ કરીએ છીએ. અહીંયા બી મોસ્ટલી એવું જ હોય છે કે ઇફ કોઈ wound પ્રેઝન્ટ હોય, ઇન્જુરી પ્રેઝન્ટ હોય, એક્સિડન્ટ હોય તો એ વખતે આપણે ટીટેનસ ટીટી જે છે એડમિનિસ્ટ્રેશન કરીએ છીએ. Pneumococcal conjugate PCV 13 1 dose, pneumococcal polysaccharide PPSV 23 1 to 2 dose, age dependent based on risk factors.
hepatitis A and hepatitis B, 2 to 3 doses depending on vaccine. Meningococcal A, C, W, Y, 1 to 2 doses depending on indication. Meningococcal B, Man B, 2 to 3 doses depending on vaccine and indication. Haemophilus influenza type B, 1 to 2 dose depending on vaccine indication. Varicella, 2 dose if born in 1980 or later. If 1980 ની અંદર born થયા હોય એના પછી born થયા હોય તો 2 doses provide કરવાના. COVID-19 based on CDC recommendations and if not previously administered, 1 or 2 dose followed by booster dose depending on manufacturer. 19 to 45 years, human papilloma virus HPV, 2 or 3 doses depending on age in initial vaccination or condition. 19 to 64 years, measles, mumps, rubella, MMR, 1 or 2 doses depending on indication if born in 1957 or later. 15 plus years, zoster recombinant જે છે provide કરીએ છીએ 2 doses એના. 65 plus years, PCV and PPSV 1323 1 dose જે છે 65 years જે છે એની અંદર provide કરીએ છીએ. So adulthood જે છે એનું immunization હતું. Next is reactions to vaccine. વેક્સિન જે છે એનાથી એના સાઇડ ઇફેક્ટ્સ જે છે એના અગેન્સ્ટમાં બોડી કઈ રીતે રિએક્ટ કરે છે. ફર્સ્ટ લોકલ રિએક્શન્સ, ટેન્ડરનેસ, એરિથમા, સ્વેલિંગ એટ ઇન્જેક્શન સાઇટ મે બી પ્રેઝન્ટ હોય. લો ગ્રેડ ફીવર, બિહેવિયરલ ચેન્જીસ સચ એઝ ડ્રાઉઝીનેસ, અનયુઝ્યુઅલ ક્રાઇંગ એન્ડ ડિક્રીઝ એપેટાઇટ. બીકોઝ લોકલ રિએક્શન જે છે એની અંદર ટેન્ડરનેસ, સ્વેલિંગ જે છે ઇન્જેક્શન સાઇટ પર પ્રેઝન્ટ હશે, એરિથમા, રેડનેસ જે છે પ્રેઝન્ટ હશે. લો ગ્રેડ ફીવર જે છે એ બી કોમન રિએક્શન છે વેક્સિન જે છે એનું. Behavioral changes જે છે એની અંદર drowsiness present હશે, unusual crying and decreased appetite જે છે present હશે. Minimizing local reaction, select a needle of adequate length to deposit vaccine deep into muscles or subcutaneous mass. જે tenderness, erythema, swelling જે છે એને reduce કરવા માટે appropriate size ની needle જે છે એ select કરો. Inject into appropriate recommended site, જે site પર recommend કર્યું છે એ site પર જ ઇન્જેક્ટ કરવાનું. એનાફિલેટિક રિએક્શન્સ જે છે એના માટે ચેક કરો. ઇન્ડિવિજ્યુઅલ આર મોનિટર ફોર 15 to 30 minutes after vaccine administration for reaction. કે એનાફિલેટિક રિએક્શન જે છે એને મોનિટર કરવા માટે જે બી ઇન્ડિવિજ્યુઅલ છે કે જેને વેક્સિન એડમિનિસ્ટ્રેશન કરી છે આપણે, સો એ પર્સન જે છે એમને 30 મિનિટ જે છે એ મોનિટર કરીએ છીએ. દેન આફ્ટર જે છે એ આપણે એમને જવા દઈએ છીએ. સેમ જેવો વેક્સિન્સ જે COVID-19 ની આપતા હતા તો એ વખતે બી એવું જ હતું કે ફર્સ્ટલી એક રૂમ હોય કે જ્યાં રજીસ્ટ્રેશન કરવાનું, સેકન્ડ રૂમ અંદર વેક્સિન આપે અને થર્ડ રૂમ જે છે એ મોનિટરિંગ માટે એ લોકોને ત્યાં 15 to 30 મિનિટ જે છે એ લોકોને બેસાડે અને પછી ઘરે જવા દે અને જોડે એ લોકોને PCM જે છે એની ટેબ્લેટ બી આપતા હતા. Goals of treatment are to secure and protect the airway, restore adequate circulation and prevent further exposure to antigen. Goals જે છે mainly ટ્રીટમેન્ટના એરવે જે છે એને સિક્યોર કરવાનો એન્ડ પ્રોટેક્ટ કરવાનો because એનાફિલેટિક રિએક્શન પ્રેઝન્ટ હશે. સો ફર્સ્ટલી એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન યાદ રાખીએ તો એરવે જે છે એને સિક્યોર કરવાનો, પ્રોટેક્ટ કરવાનો, દેન સર્ક્યુલેશન જે છે એને રિસ્ટોર કરવાનું એડિક્વેટલી એન્ડ પ્રિવેન્ટ ફર્ધર એક્સપોઝર ટુ એન્ટીજન. For mild reaction with no evidence of respiratory distress or cardiovascular compromise, subcutaneous injection of an antihistamine such as diphenhydramine and epinephrine may be administered. Mild reaction જે છે એ કોઈ respiratory distress present નથી, cardiovascular compromise જે છે present નથી. So એવા client ની અંદર subcutaneous injection through antihistamines જે છે administer કરો. For moderate or severe distress, establish an airway, provide cardiopulmonary resuscitation if child is not breathing, elevate the head, administer epinephrine fluids and vasopressor as prescribed, monitor vital signs and monitor urine output. Anaphylactic shock જે present હશે તો moderate to severe distress હશે એવા client ની અંદર તમારે
એરવે જે છે એને એસ્ટાબ્લિશ કરવાનો, પેટન્ટ એરવે જે છે એ પ્રેઝન્ટ હોવો જોઈએ. દેન આફ્ટર CPR જે છે એ પ્રોવાઈડ કરો ઇફ ચાઇલ્ડ જે છે એનું બ્રીથિંગ પ્રેઝન્ટ નથી તો. હેડ ઓફ ધ બેડ જે છે એલિવેટ કરો. એપિનેફ્રિન જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું એનું, એન્ડ ફ્લુઇડ જે છે એડમિનિસ્ટ્રેશન કરવાના. વેઝોપ્રેશર જે છે એ પ્રિસ્ક્રાઇબ એડમિનિસ્ટર કરો, બીકોઝ એનાફ્લેટિક રિએક્શન હશે તો એના લીધે જે વેસલ્સ જે છે ડાયલેટ થતી હશે એટલા માટે ફ્લુઇડ જે છે એડમિનિસ્ટર કરવાનું એન્ડ વેઝોપ્રેશર જે છે એડમિનિસ્ટર કરવાનું. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ મોનિટર યુરિન આઉટપુટ. જે બી વેક્સિન્સ જે છે એના રિએક્શન્સ ની અંદર લોકલ રિએક્શન્સ હોય એન્ડ એનાફ્લેટિક રિએક્શન્સ પ્રેઝન્ટ હોય. લોકલ રિએક્શન જે છે એની અંદર મોસ્ટલી ફીવર પ્રેઝન્ટ હોય એન્ડ ટેન્ડરનેસ, એડિગ્મા ઓર ઇન્જેક્શન સાઇટ જે છે ત્યાં સ્વેલિંગ પ્રેઝન્ટ હોય. અને એનાફ્લેટિક રિએક્શન હશે તો એની અંદર એરવે બ્રીથિંગ સર્ક્યુલેશન જે છે એ ડિટોરિએટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. સો એ જે છે એને સિક્યોર કરવાનું એન્ડ પ્રોટેક્ટ કરવાનું, જે એરવે છે એને એન્ડ સર્ક્યુલેશન જે છે એને રિસ્ટોર કરવાનું. આખું ટોટલી જે છે વેક્સિન રિલેટેડ હતું. કેટલી વેક્સિન જે છે કઈ રીતના પ્રોવાઈડ કરવામાં આવે છે, વેક્સિન્સ જે છે એ કયા રૂટથી પ્રોવાઈડ કરવાની, એના કોન્ટ્રાઇન્ડિકેશન્સ કયા કયા છે, ઓર પ્રિકોશન્સ જે છે ક્યારે લેવાના એ જે છે યાદ રાખજો. ડેવલપમેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ. સો ડેવલપમેન્ટલ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ અકોર્ડિંગ ટુ એજ ગ્રુપ. ફર્સ્ટ ઇન્ફન્ટ ફિઝિકલ ડેવલપમેન્ટ જે છે એની અંદર હાઇટ ઇન્ક્રીઝિસ બાય 1 inch પર મંથ ઇન ફર્સ્ટ 6 months એન્ડ બાય 1 year ધ લેન્થ હેઝ ઇન્ક્રીઝ બાય 50%. સો જે બી ઇન્ફન્ટ્સ હશે 1 month પર મંથ જે છે એ 1 inch જેટલી હાઇટ ઇન્ક્રીઝ થાય છે અને ફર્સ્ટ 6 month જે છે ત્યાં સુધી. એટલે જ્યારે 1 year કમ્પ્લીટ થશે તો લેન્થ જે છે ઇન્ક્રીઝ થઈને 50% જે છે ઇન્ક્રીઝ હશે. Weight is double at 5 to 6 months and triple at 12 months. આ યાદ રાખજો કે વેઇટ જે છે એ 6 month નું 5 to 6 month નું થશે એટલે ડબલ થઈ જશે એન્ડ 12 months જે છે થશે તો જે વેઇટ એટ બર્થ હતું એની જગ્યાએ એ ટ્રિપલ થઈ જશે. એટ બર્થ હેડ સર્કમફરન્સ is 33 to 35 centimeter, approximately 2 to 3 centimeter more than chest circumference. જે એટ બર્થ જે છે હેડ સર્કમફરન્સ જે છે ચેસ્ટ સર્કમફરન્સ કરતા વધારે હોય છે. સો હેડ સર્કમફરન્સ જે છે એ 33 to 35 સેન્ટીમીટર હોય છે એટ બર્થ. By 1 to 2 years of age, head circumference and chest circumference are equal. At birth chest circumference જે છે 30 to 33 સેન્ટીમીટર હોય છે. બટ જેવું 1 or 2 યરનું એજ થશે ચાઇલ્ડની અંદર સો હેડ સર્કમફરન્સ એન્ડ ચેસ્ટ સર્કમફરન્સ બંને જે છે એ ઇક્વલ થઈ જશે. Anterior fontanelle soft and flat in a normal infant close by 18 months of age and posterior fontanelle soft and flat in normal infant close by 4 months of age. આ જે છે એ પણ યાદ રાખજો બીકોઝ એન્ટિરિયર ફોન્ટાનેલ જે છે એ જનરલી સોફ્ટ હોય છે અને ફ્લેટ હોય છે એન્ડ 18 મંથ્સની એજની અંદર ક્લોઝ થાય છે જે બી ફર્સ્ટ એન્ટિરિયર વાળો જે હોય છે એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ જે છે એ પણ સેમ સોફ્ટ એન્ડ ફ્લેટ હોય છે એન્ડ 4 મંથની એજ હોય છે સો ત્યાં જે છે એ એટલે એજની અંદર ક્લોઝ થઈ જાય છે. સોફ્ટ એન્ડ ફ્લેટ એટલા માટે લખ્યું છે બીકોઝ ઇફ હાઇડ્રોસિફેલસ હશે ઓર ફ્લુઇડ કલેક્શન હશે હેડની અંદર તો એના લીધે જે છે એ જે ફોન્ટાનેલ જે છે એ ત્યાં સોફ્ટ જે છે એની જગ્યાએ ટેન્ડરનેસ થોડી પ્રેઝન્ટ હશે અને ફ્લેટ જે છે એની જગ્યાએ બલ્જિંગ ફોન્ટાનેલ્સ તમને જોવા મળશે. સો જનરલી બંને જે છે સોફ્ટ એન્ડ ફ્લેટ હોય છે એન્ટિરિયર એન્ડ પોસ્ટિરિયર ફોન્ટાનેલ્સ. ક્લોઝિંગ જે છે એની એજ 18 મંથ્સ હોય તો બેબી જે છે એની અંદર એન્ટિરિયર ફોન્ટાનેલ ક્લોઝ હશે અને 4 મંથ્સની એજ થાય એટલે પોસ્ટિરિયર ફોન્ટાનેલ જે છે ક્લોઝ થાય છે. ફર્સ્ટ પ્રાઇમરી ટીથ ટુ ઇરપ્ટ આર ધ લોઅર central incisors at approximately 6 to 10 months of age. ફર્સ્ટલી જે ટીથ આવશે સો એમાં જે લોઅર સાઈડ જે છે ત્યાં સેન્ટરમાં ઇન્સિઝર્સ જે છે એ પહેલા ઇરપ્ટ થશે. પ્રાઇમરી ટીથ જે છે એ ચિલ્ડ્રન એટ રિસ્ક ફોર ડેવલપમેન્ટ ઓફ ડેન્ટલ
caries should see dentist 6 months after the first tooth erupts or by 1 year of age. Maybe dental caries થવાના ચાન્સીસ વધારે હોય. સો એવા ચાઇલ્ડ જે રિસ્ક પર હોય એ ચાઇલ્ડ જે છે એમને જેવું ફર્સ્ટ ટૂથ ઇરપ થાય ત્યારે તમે ડેન્ટલ જે છે એ ડેન્ટલ ચેકઅપ કરાવો. એન્ડ ઇફ 1 year of age હોય ત્યારે બી ડેન્ટલ ચેકઅપ કરાવવાનું. Sleep patterns vary among infants in general. By 3 to 4 months of age, most infants have developed a nocturnal pattern of sleep that lasts 9 to 11 hours. So sleep pattern જે છે infants ની અંદર ચેન્જ થતી રહે છે. Generally 3 to 4 months છે તો મોસ્ટલી જે સ્લીપિંગ પેટર્ન જે છે એમની 9 to 11 hours જે છે એમની સ્લીપ ટાઈમિંગ હોય છે. Vital signs. Vital signs in newborn and 1 year old infant. In newborn, temperature, axillary temperature 96.8 degree Fahrenheit to 99.0 degree Fahrenheit. Apical heart rate 120 to 160 beats per minute. Respiration 30 to 60 breaths per minute. Average જે છે 40 and blood pressure 80 to 90 of જે systolic pressure હશે and diastolic 40 to 50 mm of Hg જે છે diastolic pressure છે. સો ન્યૂબોર્ન જે છે એની અંદર ટેમ્પરેચર 96 થી લઈને 99 જે છે ઇન બિટવીન હશે. અપાઇકલ પલ્સ જે છે હાર્ટ રેટ જે છે 120 to 160 30 to 60 જે છે રેસ્પિરેશન રેટ એન્ડ blood pressure જે છે એ 18 to 90 ઇન બિટવીન હશે એન્ડ diastolic જે છે 40 to 50 mm of Hg હશે. 1 year old infant જે ઇન્ફન્ટ હશે એની અંદર પછી જે ટેમ્પરેચર જે છે એનું જે રેન્જ જે છે ઇન્ક્રીઝ થશે બટ જે હાર્ટ રેટ છે એન્ડ રેસ્પિરેટરી રેટ છે એ ડિક્રીઝ થશે એન્ડ બ્લડ પ્રેશર જે છે એ પણ ઇન્ક્રીઝ થશે થોડું ઘણું. ટેમ્પરેચર 97 degree Fahrenheit, axillary temperature 97 degree Fahrenheit to 99 degree Fahrenheit. Apical heart rate 90 to 130 beats per minute. જે 120 to 160 હતું એની જગ્યાએ હવે જે ઇન્ફન્ટ્સ હશે એની અંદર હાર્ટ રેટ જે છે એ ડિક્રીઝ થશે 90 to 130 beats per minute. Respirations 20 to 40 beats per minute. And blood pressure 90 by 56 mg per mm of Hg જે છે પ્રેઝન્ટ હશે. ન્યુટ્રિશન વાઇટલ સાઇન્સ જે છે ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખજો. પ્લસ જે એન્ટિરિયર પોસ્ટિરિયર ફોન્ટેનલ જે છે એનો ક્લોઝિંગ ટાઈમ જે છે યાદ રાખજો કે કેટલા એજ ગ્રુપની અંદર એ લોકો જે છે ક્લોઝ થઈ જશે. ન્યુટ્રિશન infant may breastfeed or chest feed or bottle feed with iron fortified formula depending on parents' choice. However, breast milk is preferred form of nutrition for all infants, especially during the first 6 months. So maybe breastfeeding or chest feeding જે છે કરાવતા હોય or bottle feeding જે છે કરાવતા હોય but first 6 months જે છે એની અંદર રેકમેન્ડ કરે છે કે પ્રિફર કરવામાં આવે કે ટોટલી બ્રેસ્ટ ફીડિંગ જે છે એ પ્રોવાઈડ કરવાનું. જે બોટલ ફીડિંગ કરાવતા હોય છે સો એની અંદર અહીંયા સ્પેસિફિકલી લખ્યું છે એની અંદર કે વિથ આયર્ન ફોર્ટિફાઈડ ફોર્મ્યુલા જે છે પ્રોવાઈડ કરવાનું કે આયર્ન એની અંદર પ્રેઝન્ટ હોવું જોઈએ. Exclusive breastfeed chest fed infants and infants ingesting less than 1000 ml of vitamin D fortified formula or milk per day should receive daily vitamin D supplementation starting in first few days of life to prevent rickets and vitamin D deficiency. So જે chest feeding or breastfeeding કરાવતા હોય or સો એવા ચાઇલ્ડની અંદર 1000 ml of vitamin D fortified formula જે છે ઇન્સર્ટ કરતા હોય તો એવા જે ચાઇલ્ડ જે છે એની અંદર વિટામિન ડી સપ્લિમેન્ટેશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ ડેલી કે વિટામિન ડી ડેફિશિયન્સી ના થાય એટલા માટે. Iron stores from birth are depleted by 4 months of age if infant is being breastfed only. Iron supplementation usually with liquid iron supplement is needed. So iron stores જે થયું હશે બોડીની અંદર ઇન્ફન્ટની મોસ્ટલી જે છે એ ડિપ્લેટ થઈ જશે એ યુઝ થઈ જશે 4 months ની એજ હશે ત્યાં સુધીમાં.
ઇફ ઇન્ફન્ટ જે છે કે જેને તમે બ્રેસ્ટ ફીડિંગ કરાવતા હો છો, ખાલી બ્રેસ્ટ ફીડિંગ પ્રોવાઈડ કરતા હોય, સો આયર્ન સપ્લિમેન્ટેશન જે છે એ બ્રેસ્ટ ફીડિંગ જે છે એની સાથે પ્રોવાઈડ કરવાનું. Liquid iron supplement is needed. Premature babies are at higher risk for iron deficiency due to smaller iron stores and often need additional supplementation. Infant should be screened at 12 months of age for iron deficiency. Premature babies જે છે એની અંદર જે iron સ્ટોર થવાનું હોય છે એ સ્મોલ અમાઉન્ટમાં iron સ્ટોર થાય છે. સો લોકોની અંદર હાઈ રિસ્ક છે કે આયર્ન ડેફિશિયન્સી થવાના, એટલા માટે એડિશનલી આપણે સપ્લિમેન્ટેશન જે છે પ્રોવાઈડ કરીએ છીએ. એન્ડ એટ 12 months of age જે છે આપણે આયર્ન ડેફિશિયન્સી માટે ઇન્ફન્ટ જે છે એમનું સ્ક્રીનિંગ કરીએ છીએ. Whole milk, low fat milk, skim milk, other animal milk or imitation milk should not be given to infants as primary source of nutrition. જે હોલ મિલ્ક પ્રોવાઈડ કરે છે, લો ફેટ મિલ્ક પ્રોવાઈડ કરે છે, સ્કીમ મિલ્ક હોય છે, એનિમલ મિલ્ક હોય છે, એન્ડ ઇમિટેશન મિલ્ક હોય છે, એ આપણે પ્રાઇમરી સોર્સ ઓફ ન્યુટ્રિશન તરીકે પ્રોવાઈડ ના કરી શકીએ. Because these food source lack the necessary components needed for growth. જે બી necessary components છે ગ્રોથ માટે ઇમ્પોર્ટન્ટ છે એ neither present નહીં હોતા. Have limited digestibility. Digestibility બી લિમિટેડ હોય છે કે જે બી ઇન્ફન્ટ છે તો એમનું ઇન્ટેસ્ટાઇન જે છે, એમના ગટ્સ જે છે એ મિલ્ક જે છે એને ડાયજેસ્ટ નહીં કરી શકે, એટલા માટે. If introduced, cow's milk should not be given to infants until 12 months of age. આ જે છે મોસ્ટલી યાદ રાખવાનું છે કે જે કાઉઝ મિલ્ક જે છે આપણે પ્રોવાઈડ નથી કરતા, બીકોઝ કાઉ મિલ્ક જે છે એનું ડાયજેશન નહીં થાય, પ્લસ જે આયર્ન જે છે એનું એબ્ઝોર્પ્શન થવું જોઈએ એને બી એ સ્ટોપ કરે છે અને પ્રિવેન્ટ કરે છે. સો કાઉઝ મિલ્ક જે છે એ ઇન્ફન્ટને પ્રોવાઈડ નહીં કરવાનું ટિલ 12 months of age. Fluoride supplementation may be needed at about 6 months of age depending on infant's intake of fluoridated tap water. So fluoride supplementation બી પ્રોવાઈડ કરવામાં આવે છે, બીકોઝ ફ્લોરિન જો નહીં હોય તો ફ્લોરિન ડેફિશિયન્સી જે છે એના લીધે ડિઝીઝ કન્ડિશન થવાના ચાન્સીસ છે, એટલા માટે ફ્લોરિડેટેડ વોટર જે છે એની ઇન્ટેક ચેક કરવામાં આવે છે. Solid foods strained, pureed or finely smashed are introduced at about 5 to 6 months of age. જે 5 to 6 months ની એજ હોય ત્યારથી તમે સ્ટ્રેઇન ફૂડ હોય ઓર પ્યોરી કરીને ફૂડ પ્રોવાઈડ કરો ઓર ફાઇનલી મેશ કરી અને ફૂડ પ્રોવાઈડ કરી શકો છો. ઇન્ટ્રોડ્યુસ સોલિડ ફૂડ્સ 1 at a time. એટલે કોઈ નવું ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો છો તો 1 at a time જે છે ઇન્ટ્રોડ્યુસ કરો, યુઝ્યુઅલી એટ ઇન્ટરવલ્સ ઓફ 4 to 5 days to identify food allergens. કે કોઈ એક ફૂડ જે છે એક ટાઈમે તમે પ્રોવાઈડ કરશો એન્ડ ઇફ તમે ફાઇન્ડ આઉટ કરો છો કે ચાઇલ્ડ જે છે એને એલર્જી છે તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ચલો મેં આ ફૂડ પ્રોવાઈડ કર્યું હતું અને એના લીધે એલર્જી છે. બટ 2 કે 3 ફૂડ જે છે ઇન્ટ્રોડ્યુસ કરશો એક સાથે તો એલર્જી શેનાથી છે આપણને ખબર નહીં પડે, એટલા માટે. Sequence of introduction of solid foods varies depending on pediatrician preference. Usually is as follow: iron fortified rice cereal, vegetables, fruits, then meats. Okay, sequence જે છે એ અકોર્ડિંગ ટુ PHCP પ્રિફરન્સ જે છે એ ડિપેન્ડ કરે છે કે કયું સિક્વન્સમાં ફૂડ પ્રોવાઈડ કરવું છે. સોલિડ ફૂડ જે છે એમાં ફર્સ્ટલી આયર્ન ફોર્ટિફાઈડ રાઈસ સિરિયલ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ આયર્ન ડેફિશિયન્સી ના થાય એટલા માટે. એન્ડ વેજીટેબલ્સ જે છે એ પ્રોવાઈડ કરે, દેન ફ્રૂટ્સ જે છે ઇન્ટ્રોડ્યુસ કરો એન્ડ દેન આફ્ટર લાસ્ટલી જે છે મીટ ઇન્ટ્રોડ્યુસ કરવાનું. At 12 months of age, eggs can be given. Introduce egg whites in small quantities to detect an allergy. Cheese may be used as substitute for meat. At 12 month of age જે છે egg provide કરીએ છીએ એન્ડ ફર્સ્ટલી જે છે egg whites provide કરીએ છીએ બીકોઝ egg whites જે છે એનાથી એલર્જી પ્રેઝન્ટ હોય છે. સો એલર્જી જે છે એને ડિટેક્ટ કરવા માટે egg whites જે છે પ્રોવાઈડ કરો એન્ડ ચીઝ જે છે મીટના સબસ્ટિટ્યુટની અંદર તમે ચીઝ એડમિનિસ્ટર કરી શકો છો. Avoid solid foods that place the infant at risk for choking, such as nuts, foods with seeds, raisins, popcorn, grapes, and hot dog pieces. So એવા જે solid food હોય જે ઇન્ફન્ટની અંદર જેને ચોકિંગ થવાના રિસ્ક હોય એવા ફૂડ જે છે પ્રોવાઈડ નહીં કરવાના. Avoid microwaving baby bottles and baby food because of potential for uneven heating. અનઇવન હીટિંગ પ્રેઝન્ટ હશે સો એના લીધે જે બી માઇક્રોવેવ જે છે એ નહીં કરવાનું. જે બોટલ્સ હોય છે એની એટલે કે દૂધ હોય છે એનું મિલ્ક હોય છે એની બોટલ જે છે માઇક્રોવેવ કરીને આપણે આપતા હોઈએ છીએ ઓર ફૂડ હોય છે એને માઇક્રોવેવ જે છે નહીં કરવાનું.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નેવર મિક્સ ફૂડ ઓર મેડિકેશન વિથ ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા હોય છે એની સાથે કોઈ જ ફૂડ મિક્સ નહીં કરવાનું ઓર ફૂડ જે છે એની સાથે કોઈ મેડિકેશન મિક્સ નહીં કરવાની. Infants under 12 months should not be fed honey. Avoid adding honey to formula, water or other fluid to prevent botulism. આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોટુલિઝમ જે છે એ પ્રેઝન્ટ હોય છે ઇન્ફન્ટ્સની અંદર. ઇન્ફન્ટ્સ અંડર 12 મંથ્સ જે છે એ લોકોની અંદર હની જે છે તમે ઇન્ટ્રોડ્યુસ ના કરી શકો બીકોઝ ઓફ હની જે છે એ બોટુલિઝમ જે છે એ પ્રેઝન્ટ હોય છે હની જે છે એના લીધે. Offer fruit juice from cup 12 to 13 months or at prescribed age rather than a bottle to prevent nursing bottle mouth caries. So ફ્રૂટ જ્યુસીસ જે છે કપની અંદર આપણે ઓફર કરીએ છીએ 12 to 13 મંથ્સની એજ હોય અને એ લોકો કપને હોલ્ડ કરી અને ડ્રિંક કરી શકે તો બોટલની જગ્યાએ કપ્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. ફ્રૂટ જ્યુસ ઇઝ લિમિટેડ બીકોઝ ઓફ ઇટ્સ હાઈ શુગર કન્ટેન્ટ. હાઈ શુગર કન્ટેન્ટના લીધે ફ્રૂટ જ્યુસીસ જે છે એને આપણે લિમિટ અમાઉન્ટની અંદર પ્રોવાઈડ કરીએ છીએ. બસ અહીંયા સ્ટોપ કરીએ. નેક્સ્ટ જે છે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું બીકોઝ સ્કિલ જે છે એ થોડું મોટું છે. એની ક્વેશ્ચન એની ડાઉટ મોસ્ટલી જે છે આની અંદર યાદ રાખજો કે ફૂડ જે છે મિક્સ નહીં કરવાનું. કાઉઝ મિલ્ક જે છે એ 12 મંથ સુધી આપણે પ્રોવાઈડ નથી કરતા બીકોઝ એના રિલેટેડ ક્વેશ્ચન બહુ પૂછાય છે. અને એક હની વાળું કે ઇન્ફન્ટની અંદર હની જે છે એ આપણે ઇન્ટ્રોડ્યુસ નથી કરતા બીકોઝ હનીના લીધે બોટુલિઝમ જે છે એ ડિઝીઝ કન્ડિશન પ્રેઝન્ટ હોય છે એટલા માટે. વન ફૂડ એટ વન ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કરવાનું દેન આફ્ટર જે છે સેકન્ડ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો. યાદ રાખજો બીકોઝ ઇફ જો તમે યુવલના ક્વેશ્ચન આન્સર સોલ્વ કરતા હો તમારી પાસે પાસવર્ડ હોય તો એની અંદર મોસ્ટલી જે છે આના રિલેટેડ ક્વેશ્ચન્સ હોય છે એટલા માટે. ઇફ ના હોય તો તમે પછીથી પાસવર્ડ લે અને ક્વેશ્ચન સોલ્વ કરશો ત્યારે બી જોશો તમે. એની ડાઉટ એની ક્વેશ્ચન? No. So you guys can leave. Thank you. Thank you. Thank you. Thank you, ma'am.